ધોરણ 4 વિષય અંગ્રેજી એમાં આપણે યુનિટ 6 માં હુ ઇઝ કોલિંગ એ પાઠ આપણે સમજીએ અને એના આપણે અત્યારે સ્પેલિંગ લખીએ. જે સ્પેલિંગ હું લખાવું છું એ પહેલા તમારે નોટમાં 2 વખત લખવાના છે. તો આપણે પહેલા સ્પેલિંગ લખીએ એટલે આપણને પાઠમાં ખબર પડે, એટલે તમને ઇંગ્લિશનું ગુજરાતી કરતા આવડે દરેકને. તો પહેલા લખો કે ટુ કોલ એટલે ફોન કરવો, ટુ કોલ એટલે કે ફોન કરવો. પછી છે હાઉસ એટલે ઘર, હાઉસ એટલે ઘર. ટુ સ્પીક એટલે બોલવું, ટુ સ્પીક એટલે બોલવું. પછી ફ્રેન્ડ એ તો તમને આવડે મિત્ર. પછી ફાઇન એટલે મજામાં, ફાઇન એટલે મજામાં. આગળ લખો અંકલ એટલે ખ્યાલ છે દરેકને, કાકા મામા માસા થાય. બિઝી એટલે વ્યસ્ત, બિઝી એટલે વ્યસ્ત. કોઈ પણ કામમાં આપણે વ્યસ્ત હોઈએ એટલે એને બિઝી કહેવાય. પછી લખો ટોય એટલે રમકડું, ટુ મેક એટલે બનાવવું, ટુ મેક એટલે બનાવવું. ટોય એટલે રમકડું. પછી આગળનો સ્પેલિંગ લખીએ આપણે. રિયલી એટલે ખરેખર, રિયલી એટલે ખરેખર. બાય લખો, બધા સારા અક્ષરે લખજો મેડમ. આવજો. બેડ એટલે પલંગ, બેડ એટલે પલંગ. ટુ સ્લીપ એટલે સૂવું, ટુ સ્લીપ એટલે સૂવું. કિચન એટલે રસોડું, કિચન એટલે રસોડું. રૂફ એટલે છાપરું, ટુ ડુ એટલે કરવું, કામ કરવું. એમ કંઈ પણ વસ્તુ તમે જે કરી રહ્યા છો તો ટુ ડુ, શું કામ કરો છો તમે એટલે કે કરવું. ફ્લાય એટલે ઉડાડવું, પતંગ ઉડાડો છો તો એને ટુ ફ્લાય કહેવાય, એટલે કે ઉડાડવું. ચેસ રમતનું નામ છે, જે તમને આવડે છે ચેસ રમતા તો ચેસ લખવાનું. રમતનું નામ છે. સોરી એટલે માફ કરો, આ તમે જે સ્પેલિંગ લખ્યા એના આધારે તમારે પાઠ સમજવાના છે. જે પાઠ તમે એનું ઇંગ્લિશનું ગુજરાતી કરીશું તો આપણને સ્પેલિંગ આવડે તો આપણને એનું ગુજરાતી કરતા ફાવે. ફ્રી એટલે નવરું, નથિંગ
આ સ્પેલિંગના આગળ હવે આપણે પાઠ સમજીએ. કુકુ અને કીટુ અલગ અલગ જે છે તમને ચિત્ર આપેલા છે. રોકી છે, કુકુ છે, કીટુ છે, ડિમ્પુ છે, એ બધા શું કરી રહ્યા છે એ જ્યારે પાઠમાં હવે આપણે એક એક વસ્તુ લીટી વાંચીએ અને એનું ગુજરાતી કરીએ આપણે. ઇઝ ઇટ રોકીઝ હાઉસ? ફોન આવે છે અને સામેથી પૂછવામાં આવે છે કે ઇઝ ઇટ રોકીઝ હાઉસ? શું આ રોકીનું ઘર છે? યસ. હુ ઇઝ સ્પીકિંગ? હા, આ રોકીનું ઘર છે. તમે કોણ બોલો છો કે છે? આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ. કોણ છે? હું તેનો મિત્ર કુકુ બોલું છું. ઓહો કુકુ, હાઉ આર યુ? ઓહો કુકુ, કેમ છો? આઈ એમ ફાઇન અંકલ. વેર ઇઝ રોકી? હું મજામાં છું કાકા. રોકી ક્યાં છે? હી ઇઝ બિઝી. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. જો મેકિંગ એટલે બનાવવું. ટોય ટ્રેન, રમકડાની ટ્રેન. તે વ્યસ્ત છે. શેમાં વ્યસ્ત છે તે? તે રમકડાની ગાડી બનાવી રહ્યો છે. ઓ રિયલી? બાય અંકલ. ઓ ખરેખર? આવજો કાકા. બાય બાય બેટા. કાકા જવાબ આપે છે કે બાય બાય બેટા. હેલો, આઈ એમ કુકુ. વેર આર મોનુ? હું કુકુ છું. હેલો, મોનુ ક્યાં છે? હી ઇઝ ઇન ધ બેડ. હી ઇઝ સ્લીપિંગ. તે પલંગમાં છે. તે સૂતો છે. વોટ ઇઝ કીટુ ડુઈંગ? કીટુ શું કરી રહી છે? તો સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. તે રસોડામાં દૂધ પી રહી છે. હેલો આંટી, આઈ એમ કુકુ. વેર ઇઝ ગીટુ? હેલો માસી, હું કુકુ છું. ગીટુ ક્યાં છે? તો કુકુ સી ઇઝ ઓન ધ રૂફ. કુકુ, તે તો છાપરા ઉપર છે કે છે. વોટ ઇઝ એ ડુઈંગ ધેર? તે ત્યાં શું કરે છે? તે ત્યાં શું કરી રહી છે કે છે? તો સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. તે પતંગ ઉડાડી રહી છે. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. હેલો ડિમ્પુ, ચાલ આપણે ચેસ રમીએ. સોરી કુકુ, આઈ એમ બિઝી. મને માફ કર દે, હું વ્યસ્ત છું કુકુ. ઓ વોટ આર યુ ડુઈંગ? તું શું કરે છે? આઈ એમ હેલ્પિંગ માય મોમ. હું મારી માતાને મદદ કરી રહ્યો છું. કુકુ, આર યુ ફ્રી? કીકુને પૂછે છે આર યુ ફ્રી? તું નવરો છે? યસ. આઈ એમ ડુઈંગ નથિંગ. હા, હું કશું જ નથી કરી રહ્યો કે છે. નાઉ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. હવે કુકુ અને કીકુ ચેસ રમી રહ્યા છે. હવે રોકી અને એની જે ખાલી જગ્યા છે એ પાના નંબર 64 ઉપર તમારે એ ખાલી જગ્યા લખવાની છે. આપણે અહીંયા અંદર લખી દઈએ એની ચોપડીની અંદર પાના નંબર 64 એના જવાબ આપણે લખવાના કે રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. રોકી ઇઝ making a toy train. ખ્યાલ આવ્યો બેટા દરેકને? બીજું ખાલી જગ્યા સ્લીપિંગ. તો મોનુ ઇઝ સ્લીપિંગ. લખો મોનુ ઇઝ સ્લીપિંગ. ત્રીજું લખો કીટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. કીટુ ઇઝ drinking milk in the kitchen. ચોથી ખાલી જગ્યા લખો ગીટુ is flying kites on the roof. Gitu is flying kites on the roof. On the
પાંચમી ખાલી જગ્યા લખો. કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. કુકુ એન્ડ કોણ કોણ ચેસ રમે છે? કીકુ આર પ્લેઇંગ ચેસ. ખ્યાલ આવ્યો દરેકને? પાના નંબર 64 ચોપડીમાં તમારે આ ખાલી જગ્યા લખવાની છે. બરોબર. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય પોથીમાં આપણે દરેક જણા પાના નંબર સ્વાધ્યાય પોથીનું પાના નંબર તમે 37 કાઢો. એના જે સવાલ જવાબ છે એમાં હું અહીંયા જે લખું છું એ તમારે ખાલી ગોળ કરવાના છે સ્વાધ્યાય પોથીની અંદર. તો એ આપણે લખી લઈએ. બરોબર. દરેક જણ સ્વાધ્યાય પોથી કાઢો. સ્વાધ્યાય પોથી કાઢી તરીકે અને એના સવાલ જવાબમાં હું જવાબ લખું છું એ લખી લેજો કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેબિટ. તો લખો રોકી. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 37 લખું છું. સ્વાધ્યાય પોથી પાના નંબર 37 તો પહેલાનો જવાબ લખો રોકી. બીજાનો જવાબ લખો હુ ઇઝ મોનુ. તો લખો મંકી. ત્રીજામાં લખો ઇઝ કુકુ એ ક્રો. ઇઝ કુકુ એ ક્રો. નો. ચોથું લખો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ. લખો ડિમ્પુ. પાંચમો સવાલનો જવાબ લખો હુ ઇઝ કીટુ. લખો હુ ઇઝ કીટુ. તો કીટુ કોણ છે? હુ ઇઝ કીટુ કેટ. છઠ્ઠાનો જવાબ લખો હુ ઇઝ કીકુ. તો ક્રો. સાતમામાં લખો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગોટ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગોટ. ગોટનું નામ શું છે? ગીટુ. શું નામ છે એનું? ગીટુ. લખો ગીટુ. આઠમામાં લખો હુ ઇઝ રીડિંગ ધ પોએમ. કુકુ. હુ ઇઝ રીડિંગ ધ પોએમ. તો કુકુ. નવમામાં લખો ઇઝ ધ ગોડ રનિંગ. ઇઝ ધ ગોડ રનિંગ. નો. 10માં is Dimpu watching TV? Yes. 11માં લખો who is Kuku's best friend? Who is Kuku's best
Rocky climbing the tree? Is Rocky climbing the tree? તો no. ચૌદમા સવાલનો જવાબ who is running? જવાબમાં શું આવશે? who is running? તો કે રોકી. 15માં લખો who is Rocky? તો rabbit. કોનું નામ હતું? તો કે rabbit નું. 16મા સવાલના જવાબમાં લખો is Cuckoo singing and dancing? તો no. શું કીધું તમને? is Cuckoo singing and dancing? No. Is Kittu busy? Yes. Is Kittu busy? Okay. Yes. 18મા સવાલમાં લખો who is writing a book? તો Kittu. ઓગણીસમા સવાલનો જવાબ આવે આપણે is Gittu a dog? No. 20મું લખો who is skipping? તો કે Gittu. છેલ્લો સવાલનો જવાબ છે who is watching a movie? તો કોણ જોવે છે? તો કે ટીપુ. લેસનની અંદર લખીએ આપણે લખાવેલું નોટમાં ચોપડીમાં ને સ્વાધ્યાય પોથીમાં લખવું. લખાવેલું ચોપડી નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવું. આ તમારું લેસન છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ એની અંદર ચોપડીમાં આપણે લખી દીધું સ્વાધ્યાય, અને હવે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 37 ની અંદર લખાવેલું લખવાનું છે. બરાબર? બાય.